હે સખી, જો આ એક વૃક્ષ છે જ્યાં હું અને મારો કૃષ્ણ બેસીને જીવનની તમામ સુખ દુઃખની વાતો કરતા. આ એ જ વૃક્ષ છે જ્યાં મારો કૃષ્ણ એની 10 આંગળીઓથી વાંસળી વગાડતો અને હું એની વાંસળીના સૂરમાં તલ્લીન થઈ જતી. પણ કોણ જાણે મારો કૃષ્ણ ક્યાં ખોવાઈ ગયો છે. ખબર છે આ રાધાએ કોણ જાણે એની સાથે કેટલી રાત્રિઓ એની સ્મૃતિમાં અને એની પ્રતીક્ષામાં વિતાવી છે. લોકો માટે હું રાધા કૃષ્ણની પ્રેયસી, કૃષ્ણના પ્રેમનું પ્રતીક અને એની ઉપાસક. અરે કૃષ્ણ, મેં તો તારા પ્રેમ માટે સામાજિક બંધનોનું પણ ઉલ્લંઘન કરેલું છે, પણ તું તો મને છોડીને જતો રહ્યો. એનું દુઃખ તો છે, પણ દોષિત હું સહજાઈ તને નથી માનતી. તું તો પવિત્ર નિર્માણ અને કુમારતાનું પ્રતીક છે. તું અનમોલ છે. પણ જ્યારે મેં તને દ્વારકાધીશ કહીને સંબોધ્યું ત્યારે તને શેની યાદ આવી? કૃષ્ણમાંથી દ્વારકાધીશ બનીને તું રાધાને તો વિસરી જ ગયો. હે કાના, આ યમુનાનું નિર્મળ જળ અને મીઠું જળ પીને તે તારું બાળપણ વિતાવ્યું અને હવે તને આ સમુદ્રનું ખારું જળ કેમ પચે છે? તારી પાસે ખારા જળનો સમુદ્ર અને મારી આંખે ખારા જળનો દરિયો. એક આંગળી પર ફરતા સુદર્શન ચક્ર પર વિશ્વાસ છે ને તને? તો 10 આંગળીઓથી સૂર રેલાવતી વાંસળીના સૂર તારાથી કેમ વિસરાયા? તમે યુદ્ધમાં બધું જ મેળવી લીધું, પણ જે તમારું હતું એ મેળવવામાં શેનો રાજીપો થયો? ઉત્તર આપ કાના, ઉત્તર આપ. મેં મારી વેદનાઓ કદી તમારા સમક્ષ નથી કરી, પરંતુ આજે હું કરું છું. પણ તું તો ફક્ત બધું જ સાંભળીશ જ, જવાબ તો નહીં જ આપે. તમે તો દરેક કાળોના સ્વામી છો, સ્વપ્નદ્રષ્ટા છો, ગીતા જેવા મહાન ચંદ્રના ગાનાર છો, પરમ પરમેશ્વર છો. આ બધું હોવા છતાં તારી પાસે આ રાધા, સખી અને પ્રાણપ્રિયાને તે છોડી દીધી. તારી પાસે સત્યભામા, રૂકમણી છે, મારી પાસે કોણ છે? મારે માત્ર તારી સ્મૃતિના સહારે જીવન વિતાવવાનું છે. ખબર છે આપણે જ્યારે છેલ્લે મળ્યા હતા ત્યારે મેં કહ્યું હતું કે તમે તો અત્ર તત્ર અને સ્વત્રમાં છે અને તમે પૂછ્યું હું ક્યાં નથી, અને મેં જવાબ આપ્યો મારા નસીબમાં.